તો આજે આપણે બનાવશું નાના મોટા બધાની ફેવરિટ દાળ ખીચડી। તો જો બટેટા, ડુંગળી, ગાજર, ફણસી, ટમેટા, કેપ્સિકમ કાપી નાખ્યા છે। અહીંયા મરચાં બી કાપી નાખ્યા છે અને વઘાર માટે મીઠો લીમડોય લઈ લીધો, લસણય ફોલી લીધું છે। અને આ બાજુ આપણે 5 જાતની દાળ અને ખીચડી એ બેને પલાળવા મૂકી દીધા હતા। તો આ કુકરમાં તેલ નાખી દીધું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે થોડી કમથી હિંગ, અને હિંગ પાકી જાય એટલે બધા વેજીટેબલ એમાં ધીમે ધીમે કરીને નાખી દઈશું અને થોડીક વાર આપણે એને તેલમાં જ તળવા દઈશું। એના પછી એમાં હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી, મીઠું આ બધું નાખીને આપણે એને મસ્ત મિક્સ કરી લઈએ અને થોડીક વાર આપણે એને પાકવા દઈએ તેલમાં એટલે સીટી મારીએ ને તો વ્યવસ્થિત પાકી જાય, ખાવાની મજા આવે। અને એના પછી એમાં આપણે આપણી પલાળેલી ખીચડી છે ને એ એમાં નાખી દઈએ અને હલાવીને મિક્સ કરી અને એનાથી 1.5 ગણું પાણી નાખી દઈએ। કુકર બંધ કરી દીધું અને એ કુકરમાં 3 થી 4 સીટી આપણે થવા દઈશું। આ બાજુ આપણે ઘી ગરમ કરી લીધું છે। ઘીમાં નાખી દઈશું આપણે રાઈ, જીરું, મીઠો લીમડો અને મરચાંની ભૂકી ગેસ બંધ કર્યા પછી। અને હવે આપણે મારી દઈશું એનો તડકો આપણી ખીચડીની ઉપર। તો જો આપણે તડકો મારી દીધો છે ખીચડીમાં। તો મસ્ત મજાની આપણી દાળ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ। તો હાલો આવી જાઓ બધા ખાવા।